મિત્રો આજે આપણે આવ્યા છીએ વાડીએ ધાણા પણ ખૂબ સરસ સારા ઊભા છે અને ઘઉં પણ બહુ સારા ઊભા છે. એટલે મિત્રો વિડીયોમાં બની રહેજો એટલે વાડીનો નજારો તમને દેખાડું. આવો કાંક લોકેશન છે વાડીનું, એ પણ તમને બતાવું છું મિત્રો. એટલે વિડીયોમાં મિત્રો બને રહ્યો ઠેઠ સુધી. આવા કાંક ધાણા ઊભા છે મિત્રો અમારી વાડીમાં. એટલે તમને ધાણાનો વિડીયો દેખાડું છું મિત્રો. વિડીયોમાં ઠેઠ સુધી મિત્રો બને રહ્યો ને તો વિડીયો જોવાની કાંઈક મજા આવે એવું છે આજે. એટલે વાડી આવ્યા છે, ધાણા બહુ સારા ઊભા છે, ઘઉં પણ ખૂબ સરસ ઊભા છે. ઘઉંનો પણ તમને વિડીયો મિત્રો બતાવવાનો છે. એટલે વિડીયોમાં મિત્રો બને રહ્યો ને તો મજા આવે એવું છે બધું આજે. એટલે વિડીયોમાં મિત્રો ઠેઠ સુધી બને રહેજો મારા વાલા આજે. અને ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર જરૂર કરજો મારા વાલા બધા મિત્રો. મિત્રો ધાણા તમને સારા લાગે તો પાછા કોમેન્ટ કરજો કે કઈ રીતની મારી વાડી તમને લાગી છે અને કઈ રીતનો વિડીયો લાગ્યો એ પણ મને ખાસ કહેજો તમે મિત્રો બધા. એટલે આવું કાંઈક બધું હતું મિત્રો, એ તમને બતાવું છું. અને મજૂર તો સામે કામ કરે છે, એ આવું બધું છે મારા વાલા. એ થોડું કામ કરે છે અને હું આ બધું બ્લોગ બનાવી નાખું મિત્રો. એટલે વિડીયો મિત્રો તમને સારો લાગે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો મારા વાલા બધા મિત્રો. આજે મિત્રો ચણા છે આપણા, આ ચણાનું વાવેતર કરેલું છે. ચણા પણ ખૂબ સરસ છે મારા વાલા. એટલે ચણા વાવ્યા છે આપણે. ચણા તમને કેવા લાગે કહેજો મને પાછા. ખૂબ સરસ ચણા છે, ઊભા છે. ચણાનો નજારો પણ તમને દેખાડું. જો આવા કાંક ચણા ઊભા છે વાડીની અંદર. એટલે મને એમ થયું દર્શક મિત્રોને બધાને બતાવું વાડી આપણી. એટલે મિત્રો આવું કાંક છે આપણે લોકેશન. તમને કેવું લાગે છે કહેજો મારા વાલા પાછું બધું. આવા કાંક ચણા છે વાલા. જો ફૂલ આવી ગયેલા છે ચણાની અંદર. આવું કાંક છે મિત્રો બધું મજા આવે એવું. આનંદ મંગલ કરી ને વાડીનો બ્લોક મૂક્યો એટલે બધા મિત્રો જોવે ખાસ.
મિત્રો આ ઘઉં ઊભા છે, ઘઉં પણ તમને દેખાડું. આવા પણ કાંઈક ઘઉં આપણે ઊભા છે મિત્રો. વિડીયોમાં ઘઉં બહુ સારા લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો. અને ખૂબ સરસ ઘઉં પણ આપણી વાડીમાં છે મારા વાલા. એક વખત વાડી આવો, મજા આવે એવું છે, આનંદ મંગલ કરીએ એવું છે. જે મિત્રો ચેનલમાં નવા હોય વિડીયો જોવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો મારા વાલા બધા મિત્રો. આવું કાંક હતું મિત્રો આપણી વાડી. કેવું લાગ્યું મને કહેજો પાછા કોમેન્ટમાં. લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો બધા મિત્રો. અને બ્લોગ બનાવી નાખ્યો છે આજે વાડીએ ઊભા હતા આપણે, એટલે એમ શું બ્લોગ બનાવી નાખું છું. આ ઘઉં છે આપણા. વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો બધા મિત્રો પાછા. અને રોડથી આપણી વાડી કાંઈ બહુ સેટી નથી, એટલે રોડના અવાજ પણ તમને આવતો હોય છે, વાહનનો ગાડીઓનો અવાજ બવાજ બધું આવતું હોય મારા વાલા તમને. એટલે આવી કાંઈક વાડી છે આપણી મારા વાલા. હાલો મિત્રો, આજે આપણે પાણી ચાલુ છે મિત્રો, એ પણ તમને બતાવવાનું છે કે જો પાણી વાળે છે રાવમાં છે, જો પાણી ચાલુ જાય છે, સારા ઊભા છે, ઘણા ઊભા છે આ બાજુ દેખાડું છું મિત્રો. અને આ બાજુ પાણી ચાલુ જાય બને રહ્યો ને તો આપણી વાડી છે હતું કાક જો વાડીનો બ્લોગ બનાવ્યો છે એટલે મિત્રો બધા જોવો ને તો મજા આવે એવું છે. તમને પાછા કેવા લાગે બધા કોમેન્ટ કરજો, વિડિયોમાં કન્ટેન્ટ બનાવી દેજો. વિડીયો જોવાની મજા આવે એવું છે એટલે તમને મિત્રો બધું બતાવવાનો તો આવો છે બ્લોગ છે કે ઘઉં ઊભા છે એ પણ આપણા હાઈલાઈટ આવી છે અને ધાણા વાવ્યા છે મિત્રો. વિડીયોમાં ઠેઠ સુધી મિત્રો બની રહ્યો ને તો વિડીયો જોવાની મજા આવે. ખૂબ સરસ ધાણા ઊભા છે એટલે મિત્રો વિડીયો ચાલુ થાય છે, ખબર મજા છે. અને કેમ છો બધા મિત્રો, મજામાં? કેવો લાગ્યો વિડીયો કહેજો મને પાછા. એટલે ધાણા કર્યા છે તો ધાણાની અંદર આ રીતનો વિડીયો છે એટલે બધા મિત્રો ખાસ જોવો તો મજા આવે એવું છે. અને કેમ છો બધા મિત્રો ખાસ કહેજો. અને વિડીયોમાં પહેલી વખત હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. એટલે વિડીયો જોવાની મજા આવે એવું છે મારા વાળા. સારો લાગે તો લાઈક શેર કરજો. જો આ રીતનું પાણી વળાય છે, નાખું વળાય છે, આગળ પાણી વળાઈ નાખ્યું છે. જો આપણે વાવ્યા છે આપણે આ ઠેણાનો વિડીયો સારો લાગે તો લાઈક. ખૂબ સરસ ઠેણા પણ વાવેલા છે. જો તમે ઠેણા પણ જોવો તો મજા આવશે. આવો મિત્રો બધા ઠેણા ખાવા પણ આપણે બ્લોગ મૂકીએ છીએ એટલે બધા મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં રહ્યો તો મજા આવશે ઠેણા જોવાની. આ ઠેણાનો વિડીયો છે, ખૂબ સરસ છે વિડીયો. વિડીયોમાં ઠેઠ સુધી બનાવી દો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર અને કોમેન્ટ બોક્સમાં લખજો ઘઉં તમને કેવા લાગ્યા અને સંતોષભાઈ વાઘેલાની વાડી પણ તમને કેવી લાગી એ પણ મિત્રો મને ખાસ કહેજો. એટલે આવું કાંક હતું મિત્રો બધું. લ્યો આ તમને દેખાડ્યું છે. વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો મિત્રો અને વિડીયો જોવાની મજા આવશે. લાઈક શેર અને સબસ્ક્રાઈબર
જરૂર કરજો મારા વાલા, વિડીયો સારો લાગે તો. અને કોમેન્ટ કરજો પાછો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂર મને વાલા. ઘઉંમાં પાણી ચાલુ હતું એ તમને બતાવી દીધું છે. આ પાછું ઘઉંમાં પાણી થાય છે એ પણ મિત્રો તમને બતાવી દીધું છે. બધા મિત્રોને સંતોષભાઈ વાઘેલાને જય માતાજી. મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર જરૂર કરજો વાલા.